નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 1 સમાજશાસ્ત્રનો પરિચય, જેના સમાજશાસ્ત્રનો શબ્દાર્થ, સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને સમાજશાસ્ત્ર વિષયના ઉદ્ભવ પૂર્વે જે કોઈ સમાજશાસ્ત્રીઓ અથવા તો વિદ્વાનોએ જે કાંઈ એના ઉપર ચિંતન કે લખાણો કરેલા છે એના વિશેનો હું તમને પરિચય આપીશ. આપણે વાત કરીએ કે સમાજશાસ્ત્ર, તો ધોરણ 10 ની અંદર તમે સામાજિક વિજ્ઞાન વિષય ભણતા. જે સામાજિક વિજ્ઞાનની અંદર ઘણા બધા વિજ્ઞાનો, અનેક વિજ્ઞાનોનો સમાવેશ થાય છે, જેમાંનું એક છે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્ર છે, વિજ્ઞાન શબ્દની વાત આવે એટલે વિજ્ઞાનના બે પ્રકારો પડે છે, ભૌતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનની અંદર રાસાયણિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનની અંદર સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર આ બધાનો સમાવેશ થાય છે. સમાજશાસ્ત્ર ધોરણ 11 અને 12 ની અંદર સમાજશાસ્ત્ર અલગ વિષય તરીકે આવે છે, અને 9, 10, 8માં, 6, 7મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર જ એનો સમાવેશ થઈ જતો. એટલે આપણે અત્યારે વાત કરીએ છીએ સમાજશાસ્ત્રની. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સોશિયોલોજી. સોશિયોલોજી શબ્દ છે એની વ્યુત્પત્તિ લેટિન ભાષા અને ગ્રીક ભાષાના, લેટિનના સોશિયોસ અને ગ્રીકના લોગોસ પરથી થઈ છે, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સોશિયોલોજી. જેની અહીંયા મેં શબ્દાર્થનું તમને કોષ્ટક બનાવીને બતાવ્યું છે કે જેની અંદર લેટિન શબ્દ સોશિયોસ અને ગ્રીક શબ્દ લોગોસ, જેના પરથી અંગ્રેજીમાં સોશિયોલોજી શબ્દ ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું નો અભ્યાસ અથવા તો નું જ્ઞાન. સમાજશાસ્ત્રનો મતલબ થાય છે કે સમાજ સાથે સંકળાયેલા જે કઈ વસ્તુઓ છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર. તો હવે સમાજ સાથે પહેલા તો કોણ સંકળાયેલું છે? માનવીઓ. માણસ છે એ સામાજિક એક પ્રાણી છે, જે તમે જાણો છો ને હું પણ જાણીએ છીએ. બરોબર, આપણે બધા જ સમાજની અંદર રહીએ છીએ, સમાજ વગરનો કોઈ માણસ હોતો નથી. એટલે સમાજશાસ્ત્ર છે જેનો અંગ્રેજી મતલબ થાય છે સોશિયોલોજી, જેનો ગુજરાતી અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું જ્ઞાન અથવા તો અભ્યાસ. સમાજનું અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે એ માનવીનું જે કઈ સામાજિક જીવન રહેલું છે, સમાજની અંદર જે કઈ સંબંધો કેળવે છે, સંબંધોની અંદર જે કઈ એના તાણાવાણાની સાથે જોડાય છે અને સામાજિકરણ થાય છે, એ બધાનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. જેની અંદર મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી સમાજ એટલે શું કહેતા કહે છે કે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ, બરોબર, સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ ની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો સમાજશાસ્ત્રના વિષય વસ્તુની અંદર સામાજિક સંબંધો અને એ જ સામાજિક સંબંધોની સાથે જે કઈ ગુપ્પન એટલે કે જે કઈ તાણાવાણાઓ, જે કઈ આપણે સામાજિક સંબંધોથી જોડાઈએ છીએ એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. એવું કોણે કીધું? મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ. આ છે સમાજશાસ્ત્રનો શબ્દાર્થ. હવે વાત કરીએ સમાજશાસ્ત્રની વ્યાખ્યા, જેની અંદર કિમ્બોલ યંગ નામનો જે સમાજશાસ્ત્રી છે એ એવું કહે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે આપણે બધા સામાજિક પ્રાણીઓ છે, ઘણા બધા સમૂહોની અંદર આપણે ભેગા થતા હોય છે. જેમ કે સામાજિક પ્રસંગો દરમિયાન આપણે જો બધા ભેગા થયા તો ત્યારે આપણું વર્તન અલગ હોય છે અને ઘરમાં અલગ હોય છે, અને એ જે વર્તન, માનવ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. એવું પણ કીધું કિમ્બોલ યંગે. કિમ્બોલ યંગના મત મુજબ સમાજશાસ્ત્રની વ્યાખ્યા શું કહે છે કે સમાજ છે એ સમૂહમાં માનવીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ત્યારબાદ આવે છે યંગ અને મેક. યંગ અને મેક નામના જે સમાજશાસ્ત્રીઓ છે એ એવું કહે છે કે સમાજશાસ્ત્ર માનવના જીવનના જે કઈ જુદા જુદા પાસાઓ છે, બરાબર, આપણે આપણા જીવન દરમિયાન જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા બધા જુદા જુદા પાસાઓ સમાજના જુદા જુદા વિભાગોમાંથી પસાર થાય છે, ઘણી બધી સામાજિક સંસ્થાઓમાંથી પસાર થાય છે. બાળક છે, બાળકનો જન્મ થાય એટલે પહેલા કઈ સંસ્થાના પરિચયમાં આવે છે? કુટુંબ સંસ્થામાં, બરોબર. આપણા જીવનનું સામાજિકીકરણ, આપણા કુટુંબ, પહેલું પગથિયું આપણું કુટુંબ છે કે જેના દ્વારા આપણે સમાજમાં કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે આપણે વર્તન વ્યવહાર કરવો જોઈએ, બધું આપણે કોણ શીખડાવે? આપણું કુટુંબ અથવા તો આપણા માતા પિતા, બરોબર. એટલે એ રીતે સામાજિક પાસાઓ, જે કઈ જુદા જુદા સામાજિક પાસાઓ છે એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. એવું કોણે કીધું? યંગ અને મેક નામના સમાજશાસ્ત્રી. ત્યારબાદ આવે છે H.M. જોન્સન. જે સમાજશાસ્ત્રીઓ છે H.M. જોન્સન, એ એવું કહે છે
કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, બરોબર, જુદા જુદા સામાજિક જૂથો, સમાજની અંદર ઘણા બધા જૂથો છે, જેની અંદર ઘણા બધા પેટા જૂથો પણ છે. જેમ કે જ્ઞાતિ છે તો એ પણ એક સમાજનું જૂથ છે, બરોબર. જ્ઞાતિના અંદર પણ ઘણા બધા પેટા જ્ઞાતિઓ હોય છે. જેમ કે કોઈ એક જ્ઞાતિ છે તેમાં સંપ્રદાયના અનુસાર ઘણી બધી પેટા જ્ઞાતિઓ હોય છે. એવા જુદા જુદા સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપો અથવા તો સંસ્થાના વિવિધ પ્રકારો. જેમ કે સંસ્થાની વાત કરીએ તો સામાજિક સંસ્થાઓમાં કુટુંબ છે એ પણ એક સામાજિક સંસ્થા છે. પછી લગ્ન, જે તમે લગ્ન સંબંધથી જોડાવ છો એ પણ એક સામાજિક સંસ્થા છે. એવી જુદી જુદી સંસ્થાઓ, શાળા છે એ પણ એક સામાજિક સંસ્થા છે, કારણ કે જેની અંદર પણ તમારું સામાજિકીકરણ થાય છે, જેનાથી તમારો વિકાસ થાય છે, સમાજમાં કઈ રીતે રહેવું જોઈએ એવું તમને શાળામાં શીખવવામાં આવે જ છે. ક્યાં કેવું વર્તન કરવું જોઈએ એ પણ શીખવવામાં આવે છે. એવી જુદી જુદી સંસ્થાઓ કે જેના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને એમાં પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર, એવું કીધું છે એચ.એમ. જોન્સન. એચ.એમ. જોન્સન નામના સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કીધું છે કે સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપો, તેની સંસ્થાઓ, જેના વિવિધ પ્રકારો, એને ટકાવી રાખતી સંસ્થા એટલે સમાજશાસ્ત્ર. ત્યારબાદ આવે છે વિદ્યુત જોશી. વિદ્યુત જોશી નામના સમાજશાસ્ત્રી છે એવું કહે છે કે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, બરાબર. આપણે બધા સમાજમાં રહીએ છીએ, સમાજમાં જુદા જુદા વ્યવહારો કરીએ છીએ, ક્યાં કોની સાથે કેવો વ્યવહાર કરવો, કેવો નહીં, એનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર, જેની અંદર વ્યક્તિગત, સામૂહિક આંતરક્રિયાઓ, બરાબર. આંતરક્રિયા એટલે આપણે જે કંઈ એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, એને કહેવાય આંતરક્રિયા. આંતરક્રિયા છે કોઈ એક વ્યક્તિ સાથે થતી નથી, બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે જે આપણે કાર્ય કરીએ છીએ એને શું કહેવાય? આંતરક્રિયા. જેની અંદર વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયા, સામાજિક સમૂહો, સંગઠનના સ્વરૂપો, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહાર પર સામૂહિક વ્યવહારોની અસરોને તે અભ્યાસ કરતું શાસ્ત્ર છે, એવું વિદ્યુત જોશીએ કીધું છે કે સમાજશાસ્ત્ર છે એ આટલી બધી બાબતોનો અભ્યાસ કરે છે. હવે વાત કરીએ સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન. તો અહીંયા આપણે એવું આપેલું છે કે સમાજશાસ્ત્ર છે એ પોણા 200 વર્ષ પહેલા આવ્યું. તો આપણે એવો વિચાર આવે કે પોણા 200 વર્ષ પહેલા હું સમાજશાસ્ત્ર નહોતું, લોકો સમાજમાં નતા રહેતા. ના, એ વાત ખોટી છે. લોકો સમાજમાં રહેતા હતા, પણ એને એક વિષય તરીકે અભ્યાસમાં કોઈએ દાખલ કર્યું નતું. આપણે અત્યારે પણ ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં તમારે અભ્યાસના ભાગરૂપે થોડું ઘણું આવતું હશે, પણ પોણા 200 વર્ષ પહેલા સમાજશાસ્ત્રનો અલગ વિષય તરીકેનો ઉદ્ભવ થયો એવું આપણે કીધું છે. પરંતુ એ પૂર્વે જો આપણો મુદ્દો એવો છે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, કે સમાજશાસ્ત્ર વિષય પોણા 200 વર્ષ પહેલા આવ્યો, પણ એની પહેલા પણ એના ઉપર ઘણા બધા લખાણો થયેલા છે, ઘણા બધા અહેવાલો થયેલા છે, ઘણા બધા સંશોધનો થયેલા છે. જેમ વિજ્ઞાનની અંદર પ્રયોગ કરવામાં આવે એમ સમાજમાં પણ એના અભ્યાસ એક વસ્તુલક્ષી તરીકે જોવામાં આવ્યું, જેથી એનો અભ્યાસ સરળતાથી થઈ શકે. જેની અંદર ગ્રીક ચિંતકો છે પ્લેટો અને એરિસ્ટોટલ, કે જેના લખાણો ઈસવીસન પૂર્વે 427 થી લઈને 347, બરોબર, ઈસવીસન પૂર્વે આવ્યું. ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની જે કાંઈ ઘટનાઓ બની છે ત્યાં ઈસવીસન પૂર્વે લાગે, બરોબર. અત્યારે આપણે વાત કરીએ તો હાલના વર્તમાન સમયમાં આપણે ઈસવીસન હાલે 2021, તો એ 2021 તો ખરી જ, એ પછી પહેલા ઉલટી 347 અને 427 આ સમયગાળા દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે ઘણા બધા વર્ષો પહેલા પ્લેટો અને એરિસ્ટોટલ નામના જે તત્વચિંતકો છે કે જેને સમાજશાસ્ત્ર વિષય ઉપર ઘણું બધું લખાણ લખેલું હતું, બરાબર. એના ઉપર પછી ઘણા બધા સંશોધનો થયા અને અલગ વિષય તરીકે એને ધાર્યું. પણ 14મી સદીની અંદર ઇબ્ન ખાલ્દુન નામને આરબ વિદ્વાન છે, જેણે 14મી સદીની અંદર એક રખડતી પટકતી ટોળી અને એક સ્થાયી જીવન જીવતી ટોળી, આ બંનેની તુલના કરી. હવે આપણે સૌ કોઈને ખબર જ છે કે આપણે માનવની ઉત્ક્રાંતિ થાય એ પહેલા માનવ રખડતું ભટકતું જીવન જીવતો, બરોબર. આદિ માનવનું જીવન
જીવતો હતો. એ આદિ માનવના જીવનમાંથી જેમ જેમ પરિવર્તન આવ્યું અને મનુષ્ય સ્થાયી જીવન જીવવા લાગ્યો, જેની અંદર ઇબ્ન ખાલ્દુન નામનો આરબ વિદ્વાન છે. આગળનો છે આરબનો છે, આરબ વિદ્વાન છે કે જેને એક રખડતી ભટકતી ટોળી અને એક સ્થાયી જીવન જીવતી ટોળી બંનેની તુલના કરી અને માનવ ઇતિહાસના ઉત્ક્રાંતિના પ્રક્રિયા તરીકે ઓળખાવી કે જે માનવનો ઇતિહાસ છે, બરોબર, મનુષ્ય આદિ માનવમાંથી મનુષ્ય બન્યો, પેલા ચિમ્પાન્જી જેવું જીવન જીવતો, બરોબર, 4 પગે હાલતો. અત્યારે જોઈએ તો આપણે બધા ઉત્ક્રાંતિ થાય ને આપણે મનુષ્યનો અવતારમાં આવ્યા, બરોબર, એમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. જેમ જેમ શોધખોળો થતી ગઈ માણસ રખડતું ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવન જીવવા લાગ્યો, સમૂહમાં રહેવા લાગ્યો, એક સમુદાયની રચના થઈ, સમુદાયમાંથી એક ગામડાની રચના થઈ, ગામડામાંથી અત્યારે જોઈએ તો આધુનિક શોધખોળો થઈ અને એક મેટ્રો સિટીની પણ રચના થઈ છે. એટલે માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે કોણ ઓળખાવી? ઇબ્ન ખાલ્દુન નામના આરબ વિદ્વાને, જેને એક રખડતી ભટકતી ટોળી અને એક સ્થાયી જીવન જીવતી ટોળીનો અભ્યાસ કરી અને એને માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી અને જેના કારણે સામાજિક પરિવર્તનનો ખ્યાલ પોતે રજૂ કર્યો કે સમાજની અંદર ચોક્કસ રીતે પરિવર્તન આવે છે, જે અત્યારે આપણે જોઈએ જ છીએ. ઘણું બધું પરિવર્તન સમાજની અંદર જોવા મળે છે. પહેલાનું જે આપણું સામાજિક જીવન હતું અને અત્યારનું સામાજિક જીવન છે એમાં ઘણું બધું અંતર છે, બરોબર. આ થઈ સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન. આ બંને ગ્રીક ચિંતક પ્લેટો અને એરિસ્ટોટલ, એ સિવાય ઇબ્ન ખાલ્દુન, આ સિવાયના પણ મોન્ટેસ્ક્યુ છે, પછી રૂસો, વિકો, પછી થોમસ હોબ્સ કે જેના લખાણો દ્વારા સમાજશાસ્ત્ર વિષયને આગળ વેગ મળે છે. અને ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ બીજા બધા યુરોપના દેશોની, પશ્ચિમ યુરોપ છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇંગ્લેન્ડ છે, કે જેમ જેમ ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, રાજ્ય ક્રાંતિ થઈ, નવજાગૃતિકરણ થયું કે જેના કારણે ત્યાંના વિદ્વાનોએ, તત્વચિંતકોએ સમાજશાસ્ત્ર જે કઈ સામાજિક અવ્યવસ્થાઓ સર્જાણી, બરોબર, જેમ જેમ આધુનિકરણ થયું, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જેના કારણે એક શ્રમ વર્ગ અને એક શ્રમજીવી વર્ગ અને એક માલિક વર્ગ ગયો અસ્તિત્વમાં, જેના કારણે એના શોષણની સમસ્યા ઉભી થઈ. પછી જેમ જેમ શોધખોળો થતી ગઈ એમ આખું વિશ્વ છે એકબીજાથી નજીક આવ્યું કે જેના કારણે ઘણી બધી સામાજિક અવ્યવસ્થાઓ ઉભી થઈ. એ અવ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે સમાજશાસ્ત્રની જરૂરિયાત ઉભી થઈ, જેના કારણે ઓગસ્ટ કોન છે, ઇમાઇલ દુર્ખીમ છે, હર્બર્ટ સ્પેન્સર છે, મેક્સ વેબર છે, કાર્લ માર્ક્સ છે, કે આ બધા લોકોએ એના ઉપર ઘણું બધું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અલગથી સમાજશાસ્ત્ર એવો વિષય છે એ અસ્તિત્વમાં આવ્યો, બરોબર. આ બધા એના ઉદ્ભવ પૂર્વે સમાજશાસ્ત્ર વિષય નતો એ પહેલા પણ આવા ઘણા બધા વિદ્વાનોએ એના ઉપર લખાણો કરેલા છે કે જેનો અભ્યાસ આ લોકોએ બધા ઓગસ્ટ કોન્તે એમાં એના સિદ્ધાંતો, એના નિયમો જે રજૂ કર્યા કે જેના ઉપર ઘણી બધી ગ્રંથ શ્રેણીઓ એને પોતે લખી અને એક અલગથી સમાજશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયો. બરોબર, આપણે વાત કરતા હતા સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, જેની અંદર પ્લેટો થી લઈ એરિસ્ટોટલ અને ઇબ્ન ખાલ્દુન નામના વિદ્વાને કે જે રખડતી ભટકતી ટોળી અને સ્થાયી ટોળીનો અભ્યાસ કર્યો. હવે આ લોકોના લખાણ ઉપરથી સમાજશાસ્ત્ર, હવે વાત કરવાની છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ. તો પ્લેટો થી લઈને એરિસ્ટોટલ અને પ્લેટો થી લઈને સેન્ટ સિમોન સુધીના જેટલા પણ સમાજશાસ્ત્રી વિચારકો છે કે જેને લખાણો છે એના ઉપર અભ્યાસો કરી અને સમાજશાસ્ત્ર વિષયની રચના કરવામાં આવી, જેની અંદર લઈએ તો પ્લેટો થી લઈને સેન્ટ સિમોન સુધીના વિચારકોએ સમાજ અંગેના જે કઈ ચિંતનો રજૂ કર્યા એનો અભ્યાસ કરવાની શરૂઆત કરી ઓગસ્ટ કોન્તે. પણ એ શરૂઆત, એ સમાજશાસ્ત્રના અભ્યાસની શરૂઆત શું કામ થઈ, શું કામ કરવાની જરૂરિયાત ઉભી થઈ, તો પેલા એની ચર્ચા કરીએ કે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો, બરોબર. પશ્ચિમ યુરોપની અંદર સામાજિક વિજ્ઞાન તરીકે એક સમાજશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયો, પણ એ સમાજશાસ્ત્રના ઉદ્ભવની જરૂરિયાત શું કામ ઉભી થઈ? તો પશ્ચિમ યુરોપના દેશોની અંદર જે કઈ ઝડપી સામાજિક પરિવર્તનો આવ્યા, નવજાગૃતિકરણ થયું, ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ફ્રાન્સની અંદર રાજ્ય ક્રાંતિ થઈ, આ બધી ઘટનાઓના કારણે સમાજશાસ્ત્ર ના ઉદ્ભવના બીજ રોપાણા. શું કામે? તો કે જે કાંઈ ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું અને નવજાગૃતિકરણ થયું, જેના કારણે એક સમાજની અંદર અવ્યવસ્થા ઉભી થઈ.
એ અવ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે થઈને સમાજશાસ્ત્ર ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી એ લોકોને અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ. પછી ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે જુદા જુદા નવા ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રોની અંદર જે કઈ પ્રગતિ થઈ એના કારણે જે કારખાનાઓ છે કે એની સ્થાપનાઓ થઈ કે જેના કારણે અહીંયા એક શ્રમજીવી વર્ગ અને એક માલિક વર્ગ આ બંને વર્ગોનો ઉદ્ભવ થયો. બરાબર, જેના કારણે શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા ઊભી થઈ, જેના કારણે પણ સમાજશાસ્ત્ર વિષયના બીજ રોપાણ. બરાબર, ફ્રાન્સની અંદર રાજ્ય ક્રાંતિ થઈ. ફ્રાન્સની અંદર જે લુઈ રાજાઓ હતા એનું શાસન હતું કે એ લોકો જેમ કહીને એમ જ પ્રજાને કરવું પડે, જે એકના બે થતા નહીં અથવા તો એની પોતાની મનમાની ચકાવતા, પ્રજાનું કોઈ હિત કે કલ્યાણ ઈચ્છતા નહીં. એ જે રાજ્ય ક્રાંતિ થઈ એટલે લુઈ રાજાઓનો જે અન્યાયભર્યું વર્તન હતું એ બંધ થયું, જેના કારણે સમાજમાં એક અવ્યવસ્થા ઊભી થઈ. એ અવ્યવસ્થાનું નિરાકરણ કરવા માટે થઈને પણ સમાજશાસ્ત્ર ઉદ્ભવની જરૂરિયાત ઊભી થઈ, જેના કારણે આ બધા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા. બરાબર, કયા પરિબળોએ? તો કે પશ્ચિમ યુરોપની અંદર જે કઈ ઝડપી સામાજિક પરિવર્તન થયું, નવજાગૃતિકરણ થયું, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ફ્રાન્સની અંદર રાજ્ય ક્રાંતિ થઈ, આ બધી ઘટનાઓએ સમાજશાસ્ત્ર ઉપર અથવા તો જે કઈ સમાજમાં અવ્યવસ્થા સર્જાણી એના માટે થઈને બીજ રોપ્યા. બરોબર, જેની અંદર ફ્રાન્સનો વિદ્વાન દાર્શનિક છે ઓગસ્ટ કોન્ત કે જેને સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. ફ્રાન્સનો ઓગસ્ટ કોન્ત જે ક્યાંના છે? ફ્રાન્સના છે. ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્ત કે જેને સૌ પ્રથમ એવો વિચાર આવ્યો કે જેમ વિજ્ઞાનનું પણ એક વસ્તુલક્ષી રીતે અભ્યાસ થાય છે એમ સમાજનો પણ એક વસ્તુલક્ષી રીતે અભ્યાસ થવો જોઈએ, જેના કારણે થઈને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પોતે પ્રયત્ન કરે છે. અને 1830 થી લઈને 1842 સુધીમાં એ એક 6 ભાગની અંદર એક ગ્રંથ શ્રેણી લખે છે જેનું નામ છે પોઝિટિવ ફિલોસોફી. 1830 થી લઈને 1842 આ સમયગાળા દરમિયાન પોતે એક 6 ભાગની અંદર એક ગ્રંથ શ્રેણીની રચના કરે છે જેનું નામ છે પોઝિટિવ ફિલોસોફી. એ પોઝિટિવ ફિલોસોફી નામના ગ્રંથની અંદર સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતોની રજૂઆત કરે છે કે સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો હોય તેના જુદા જુદા સિદ્ધાંતોની રજૂઆત પોતે કયા પુસ્તકમાં કરે છે? પોતાનું લખેલું પોઝિટિવ ફિલોસોફી. આ પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીની અંદર વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતોની પોતે રજૂઆત કરી. પોતે સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરે છે એટલે પોતે પેલા કોન્ત છે સૌ પ્રથમ સમાજશાસ્ત્રને સામાજિક ભૌતિક શાસ્ત્ર એવું પોતે નામ આપે છે. બરાબર, કયું નામ આપ્યું? સામાજિક ભૌતિક શાસ્ત્ર. પણ એને સામાજિક ભૌતિક શાસ્ત્ર છે પોતાના અભ્યાસમાં બંધ બેસતું લાગતું નથી, એટલે સામાજિક ભૌતિક શાસ્ત્ર નામ બદલી પોતે 1839 ની અંદર સામાજિક ભૌતિક શાસ્ત્રનું નામ બદલીને શું રાખે છે? સમાજ શાસ્ત્ર. એટલા માટે જ સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓગસ્ટ કોન્તને. અને ઓગસ્ટ કોન્ત છે ક્યાંના છે? ફ્રાન્સના. અને એને કયું પુસ્તક લખ્યું? પોઝિટિવ ફિલોસોફી. પોઝિટિવ ફિલોસોફી ની અંદર શેની રજૂઆત થઈ છે? તો વિવિધ સિદ્ધાંતોની, સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતોની રજૂઆત કરતું પુસ્તક કયું? પોઝિટિવ ફિલોસોફી. ક્યારે લખાણું? 1830 થી 1842 સુધીમાં. કોણે લખ્યું? તો કે ઓગસ્ટ કોન્તે. ઓગસ્ટ કોન્ત ક્યાંનો છે? ફ્રાન્સનો. અને એને જ પેલા કયું નામ આપે છે સમાજશાસ્ત્રને? સામાજિક ભૌતિક શાસ્ત્ર એવું નામ આપે છે. કેવું નામ આપે છે? સામાજિક ભૌતિક શાસ્ત્ર. જે એને પોતાના વિષયમાં બંધ બેસતું લાગતું નથી એટલે નામ ચેન્જ કરે છે. ક્યારે કરે છે? 1839 સામાજિક ભૌતિક શાસ્ત્રના બદલે કયું નામ આપે છે? સમાજ શાસ્ત્ર. એટલા માટે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓગસ્ટ કોન્તને. આ થયું આપણા સમાજશાસ્ત્રના ઉદ્ભવ અંગેનો શરૂઆત. બરોબર, આ રીતે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. હવે એકવાર ફરી પાછું આપણે સમાજશાસ્ત્રનો પરિચય જેની અંદર આપણે શરૂઆત કરી હતી વિજ્ઞાનથી, કે સામાજિક વિજ્ઞાનનો એક ભાગ રૂપે આપણે સમાજશાસ્ત્રને જોઈએ છીએ. બરોબર, સામાજિક વિજ્ઞાનનો એક ભાગ છે સમાજ શાસ્ત્ર. વિજ્ઞાનના કેટલા પ્રકારો? 2, સામાજિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન છે એની અંદર રાસાયણિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર. જ્યારે સામાજિક વિજ્ઞાન છે એની અંદર સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર આ બધા કેના ભાગ છે? સામાજિક
વિજ્ઞાનના. સામાજિક વિજ્ઞાનનો એક ભાગ છે એ છે સમાજશાસ્ત્ર. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ સમાજશાસ્ત્ર વિષયના પરિચયની. તો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સોશિયોલોજી, જે લેટિન શબ્દ અને ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો અંગ્રેજી શબ્દ છે સોશિયોલોજી, જેનો ગુજરાતી અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું જ્ઞાન. બરાબર, આ રીતની આપણે સમાજશાસ્ત્રના શબ્દાર્થની ચર્ચા કરી. હવે જોઈએ એની વ્યાખ્યા. તો જેની અંદર કિમ્બોલ યંગ અને મેર, એચ.એમ. જોન્સન અને વિદ્યુત જોશી, આ ચારે ચાર સમાજશાસ્ત્રીઓ પોતપોતાના વિચારો અનુસાર સમાજશાસ્ત્ર છે એ કેનો અભ્યાસ કરે છે એની ચર્ચા કરી. પછી આપણે વાત કરી સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, જેની અંદર આપણે વાત કરી હતી કે સમાજશાસ્ત્ર વિષય છે એ પોણા 200 વર્ષ પહેલા જ ઉદ્ભવ થયો. તો આપણે મનમાં એવો વિચાર થાય કે પોણા 200 વર્ષ પહેલા હું લોકો સમાજમાં નતા રહેતા, લોકો કેવું જીવન જીવતા છે, સમૂહમાં નતા રહેતા, સમુદાયમાં નતા રહેતા, એવું નતું. ના, સમાજશાસ્ત્ર વિષય ભલે પોણા 200 વર્ષ પહેલા આવ્યો, પણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એ પહેલા પણ એના ઉપર ઘણા બધા વિદ્વાનોએ લખાણો કરેલા છે, એના ઉપર ઘણું બધું ચિંતન કરેલું છે, જેની અંદર ગ્રીક ચિંતકો પ્લેટો અને એરિસ્ટોટલ જેના લખાણો ખૂબ મહત્વના છે. એ સિવાય 14મી સદીની અંદર ઇબ્ન ખાલ્દુન નામનો જે એક વિદ્વાન છે કે જેને માનવ ઇતિહાસને એક ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી અને સામાજિક પરિવર્તન નો ખ્યાલ રજૂ કર્યો, એવા ઇબ્ન ખાલ્દુન કે જેને એક રખડતી ભટકતી ટોળી અને એક સ્થાયી જીવન જીવતી ટોળી નો અભ્યાસ કરી સમાજને એક માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી. ત્યારબાદ વાત કરીએ આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ સેન્ટ પ્લેટો થી લઈને સેન્ટ સિમોન સુધીના જે કાંઈ વિચારકોના લખાણો છે અથવા તો એને જે કાંઈ ચિંતન કરેલું છે એના ઉપર અભ્યાસ કરવાની શરૂઆત થઈ છે, જેની અંદર સૌપ્રથમ 19મી સદીની અંદર પશ્ચિમ યુરોપની અંદર સમાજશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ, જેની અંદર પશ્ચિમ યુરોપમાં આવેલ ઝડપી સામાજિક પરિવર્તન, નવજાગૃતિકરણ, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ, આ બધા મહત્વના પરિબળો છે કે જે આખા વિશ્વની અંદર આ બધી ઘટનાઓ બની, જેના કારણે ઘણી બધી અવ્યવસ્થા ઉભી થાય, સમાજની અંદર ઘણી બધી અવ્યવસ્થા ઉભી થાય કે જેના કારણે સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજનું રોપાણ થયું. અને આ બધાના પ્લેટોથી લઈને સેન્ટ સિમોન સુધીના લખાણોનો અભ્યાસ કરી ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. અને 1830 થી લઈને 1842 ના સમયગાળા અંદર એ 6 ભાગની અંદર એક ગ્રંથ શ્રેણી લખે છે, જેનું નામ છે પોઝિટિવ ફિલોસોફી, જેની અંદર સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતોની પોતે રજૂઆત કરે છે. અને પછી કોમ્પ સૌ પ્રથમ સમાજશાસ્ત્રને ભૌતિક શાસ્ત્ર, સામાજિક ભૌતિક શાસ્ત્ર એવું નામ આપે છે, પણ એ વિષયની અંદર બંધ બેસતું નથી લાગતું, એટલા માટે 1839માં સામાજિક ભૌતિક શાસ્ત્રના બદલે સમાજશાસ્ત્ર એવું પોતે નામ આપી દે છે. આ પ્રમાણે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓગસ્ટ કોન્તને ઓળખવામાં આવે છે. એ પછી ઓગસ્ટ કોન્ત છે એ ફ્રાન્સના છે, ઇમાઇલ દુર્કીમ એ પણ ફ્રાન્સના છે કે જે લોકોએ સમાજશાસ્ત્રને આગળ ને આગળ જુદા જુદા સિદ્ધાંતો, નિયમોને રજૂ કરી અને સમાજશાસ્ત્રના અભ્યાસ ઉપર વધારે ને વધારે પ્રયોગો કરી અને આપણી સમક્ષ સમાજશાસ્ત્ર વિષયની અંદર કેટલું વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે એની આપને માહિતી બધી પૂરી પાડે છે. બરોબર, આટલા આપણે આજે ચર્ચા કરી સમાજશાસ્ત્રનો શબ્દાર્થ, સમાજશાસ્ત્રની વ્યાખ્યા, સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ. હવે પછીના વિડીયોની અંદર આપણે જે આ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ છે એના વિશે ચર્ચા કરવાના છે. આ અમારો જે વિડીયો દ્વારા તમારા સુધી સમાજશાસ્ત્ર વિષય છે, બીજા ઘણા બધા વિષય છે કે જેનાથી તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકો, આ જે અમારો નવતર પ્રયાસ છે એને બિરદાવવા માટે તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં.